હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. સોમવારે ખુલતા બજારોની અંદર છે મજબૂત સ્થિતિ કપાસની અંદર આપણને જોવા મળે છે. બંને વાયદા અને હાજર ભાવ છે આપણને આજે કેવા જોવા મળે છે પાછળ ચર્ચા કરીએ. પહેલા આપણે શનિવારે આપણને જે વેચવાલીનું પ્રમાણ છે કેવું અલગ અલગ રાજ્યોમાં જોવા મળ્યું હતું એની ચર્ચા કરી લઈએ. ગુજરાતથી શરૂઆત કરીએ તો 40,000 ઘાસડીની આવક છે ગુજરાતની અંદર જોવા મળી હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો 42,500 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 11,000 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 16,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 21,000 ઘાસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 500 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 3,500 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. નોર્થ પંજાબ, હરિયાણા, રાજસ્થાન મેળવીએ તો 16,000 ઘાસડીની ત્યાંથી આવક આપણને જોવા મળી છે. કુલ ટોટલ આપણે 3 ફેબ્રુઆરીના રોજ જોઈએ તો સેટરડે શનિવારના રોજ છે આપણને જોવા મળે છે 1,54,500 ઘાસડીની આવક જોવા મળી હતી કે દેશની અંદર 50,000 ઘાસડીના ઘટાડા સાથે આવકનું પ્રમાણ આપણને જોવા મળે છે. અને એના ઉપર ગુજરાત શંકર ઘાસડી અને અલગ અલગ રાજ્યોમાં સુધારો પણ આપણે જોવા મળ્યો હતો. ગુજરાત શંકર ઘાસડીમાં 55,800 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા. અને જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાં પણ આપણે 300 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. 52,300 રૂપિયાના ભાવ છે 27 mm ના ત્યાં આપણને જોવા મળતા હતા. મધ્યપ્રદેશ એમપી લાઇનની વાત કરીએ તો 31 mm ના ભાવ છે 56,000 થી 700 રૂપિયા સુધી જોવા મળતા હતા. 100 રૂપિયાનો સુધારો એમાં પણ આપણને જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપીમાં 28 mm ના ભાવ છે આપણે 53,000 થી 53,700 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો. કર્ણાટક લાઇનની વાત કરીએ તો 34 mm ના ભાવ 81,000 અને 35 mm ના ભાવ 83,000 આપણે બનેલા જોવા મળે છે. એમાં કોઈ ઘટાડો નથી, કોઈ વધારો નથી, સ્થિર સ્ટેબલ જે ભાવ છે રૂના જોવા મળે છે. જીનિંગ મિલો અત્યારે હાલ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો 56,000 સુધી છે આજે પહોંચી શકે છે. ભાવની અંદર કદાચ આજે પણ સુધારો જોવા મળી શકે છે. સવારમાં સુધારા સાથે વહીવટ હાજરના ભાવમાં જોવા મળતો હતો. સાંજ સુધીમાં કેવા રિપોર્ટ આવે છે એ પ્રમાણે આપણે સાંજના ભાગમાં એ પણ માહિતી તમને આપશું. અને જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 1,71,31,200 ઘાસડી છે બંધાઈ ચૂકી છે. અને ગુજરાતની અંદર જોઈએ તો અત્યાર સુધીમાં 44,90,100 ઘાસડી એટલે કે 45 લાખ ઘાસડી છે બંધાઈ ચૂકી છે. એટલે 60% કાચા કપાસનું કામ છે જીનિંગ પ્રેસિંગમાં બદલાઈ ચૂક્યું છે. હવે આપણે 40% કાચા કપાસનું આગળના 8 મહિનામાં જીનિંગ પ્રેસિંગ કરવાનું બાકી રહેશે. અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સની ચર્ચા કરીએ તો એની અંદર આપણે અઠવાડિક ચાર્ટ પેટર્ન તમારી સામે રજૂ કરી છે. એની અંદર તમે જોઈ શકો છો અત્યારે જે એશિયન કલાકો દરમિયાન છે આપણે 86.85 ધારણા મૂકવામાં આવતી હતી આજે. અને જોઈએ તો વાયદાની જે રેન્જ છે 8 દિવસની અંદર આપણને 82 સેન્ટ થી લઈને 87 સેન્ટ સુધી છે વાયદાની રેન્જ આપણે જોવા મળે છે. અત્યારે હાલ જોઈએ તો 3% તેજી આપણે જોવા મળે છે. ને એ પ્રમાણે સારી એવી ઓપનિંગ છે આજે પણ આપણે જોવા મળે છે. તો વાયદાની અંદર છે હવે કેવી આપણને રાતભરની સ્થિતિ જોવા મળે અને આજ વાયદાની જે રાત્રે સ્થિતિ જે બદલાવ જોવા મળશે, જે ઉતાર ચઢાવ વાયદાની અંદર જે પણ સ્થિતિ જોવા મળશે એના ઉપર છે તમામ વેપારી બ્રોકરની નજર છે. અને એના ઉપર છે બજાર મજબૂત કેટલી આપણે આગળ ટકી શકે અથવા તો બજાર છે આગળ આપણે કેટલી તેજી આપી શકે એ તમને સંભવિત સ્થિતિ પ્રમાણે છે આપણે દર્શાવી શકીએ. અને વાયદા ઉપરથી એ સંભવિત બની શકે, કારણ કે એક લેવલ ઉપર વાયદાની સ્થિતિ છે મજબૂત બનેલી હોય તો વધારે પડતું વેપારીને માલ ખરીદવામાં અથવા તો માલ છે વધારે પડતો જે સ્ટોક કરવામાં અથવા તો જે બાયરની સંખ્યા છે વધારે પડતી કપાસની અંદર જોડાતી હોય છે. અને જે વધારે પડતા વોલ્યુમ સાથે છે વાયદાની અંદર ટ્રેડિંગ જોવા મળતી હોય છે એના લીધે છે ફિઝિકલ માર્કેટની અંદર પણ એનો ફાયદો થઈ શકે છે. અને જોઈએ તો શુક્ર શનિવારમાં જે આપણને વેચવાલીનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું છે. વેચવાલીની અંદર 50,000 ઘાસડીનો ઘટાડો જે જોવા મળ્યો છે દેશભરની અંદર, તો એ પ્રમાણે આપણે જોઈએ તો એનો અસર પણ બજારને તેજી તરફી વેગ આપી શકે છે. કારણ કે વેચવાલીનું પ્રમાણ ઘણું બધું ઘટેલું જો આગામી દિવસોમાં જોવા મળે, જેટલું આપણે ઘટાડો તરફ જોવા મળશે એટલો ફાયદો છે બજાર ઉપર મજબૂત સ્થિતિ બનવાનો અથવા તો તેજી તરફી વધારે પડતો બજાર જવાનો રસ્તો છે, માર્ગ મળી શકે. જોઈએ ઘરેલુ કોટન MCX વાયદાની અંદર આજે આપણે સવારે ધારણા મૂકવામાં આવતી હતી 57,440 ની બીડ પ્રાઇસ મૂકવામાં આવતી, ઓફર પ્રાઇસ 57,980 રૂપિયાની મૂકવામાં આવતી હતી. વાયદાની ધારણા 58,000 આજુબાજુ મૂકવામાં આવતી હતી. એટલે વાયદાની જે અત્યારની રેન્જ છે આપણે મજબૂત બનેલી જોવા મળે છે. વિદેશ વાયદાની આધારિત ઘરેલુ કોટન MCX ની અંદર આપણે માર્ચ વાયદાની અંદર તેજી જોવા મળે છે. નહીં તો આપણા ઘરેલુ કોટન MCX ની અંદર પણ ઘટાડો આપણે જોવા મળ્યો હોત, પણ એવું આપણે જોવા નથી મળતું. અને 58,000 આજુબાજુના ભાવ જે ઊંચા પહોંચતા જોવા મળ્યા છે એ માત્ર દર્શાવે છે કે વિદેશ વાયદાના તેજીનો સપોર્ટ છે આપણા ઘરેલુ કોટન MCX માં છે. ખાસ તો આજની વેચવાલી અને આજ બંને વાયદાની સ્થિતિ સાંજના ભાગમાં છે કેવી આપણે જોવા મળે છે એના ઉપર છે બજારની ટ્રેન્ડ જે આપણે રૂપરેખા છે આખા અઠવાડિયામાં કેવી સુધારા તરફ જોવા મળે છે એ આપણે થોડું સમજાઈ શકશે ક્લિયર. બંને વાયદામાં આપણે શું પરિસ્થિતિ જોવા મળે છે, એના ઉપર રૂના ભાવ છે આપણે કેવા વધી શકે છે એ પ્રમાણે આપણે સાંજના ભાગમાં પણ એ માહિતી લઈને ફરી હાજર થઈશું. એ પહેલા છે આજના કપાસના ભાવની ચર્ચા કરી લઈએ. તો કાલ જે શનિવારનો રિપોર્ટ જે છે એની અંદર ઉતારા પ્રમાણે ભાવની ચર્ચા કરેલી છે. તો જે ખેડૂત મિત્રો પાસે ઉતારાની સંખ્યા યાદી હોય છે એના કપાસની, તો ખાસ કરીને એના ઉપર છે તમે કેવા ભાવ લઈ શકો છો એની આપણે ચર્ચા કરેલી છે. તો જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો તો જે શનિવારનો ભાગ છે એ જોઈ લેવો. એ પ્રમાણે આપણે આજના ચર્ચા કરીએ ભાવની.
તો આજના ભાવ 1250 રૂપિયાથી લઈ અને 1415-20 રૂપિયા સુધી છે. ઊંચામાં તમને જનરલ કેટેગરીમાં ભાવ છે આપી શકે છે. સારા માલમાં સારા, નબળી ક્વોલિટીમાં થોડા ઘટેલા ભાવ જોવા મળી શકે, પણ એકંદરે 15 થી 20 રૂપિયાનો એક મણે સુધારો છે તમને શનિવારથી સોમવારની રેન્જમાં આપણે મૂકેલો હતો અને એ મણે તમને આપી શકે છે. નવા કપાસમાં A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા ક્વોલિટી કપાસની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1470, 75, 85 રૂપિયા સુધી ઊંચામાં ભાવ વેપારીઓ આપી શકે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો જૂના કપાસની અંદર 1200 રૂપિયાથી લઈ અને 1415-20 રૂપિયા સુધી છે બજાર છે આપણને જોવા મળે છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ જોઈએ તો ક્વોલિટી પ્રમાણે ભાવ આપવામાં આવે છે. એટલે જૂના કપાસની અંદર વધારે પડતું જે ભાવ વધારાનું વેલ્યુએશન નથી જોવા મળતું, પણ નવા કપાસની અંદર છે 15 થી 20 રૂપિયાનો એક મણે સુધારો અવારનવાર શનિવારથી સોમવારની રેન્જમાં આપણને જોવા મળી શકે છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ વેચવાલીનું પ્રમાણ કેવું રહેશે, શનિવાર શુક્રવાર જેવું ઘટેલું દેશની અંદર જોવા મળે છે, ગુજરાતની અંદર ઘટેલું જોવા મળે છે, એ પ્રમાણે સાંજના રિપોર્ટમાં એ પણ આપણે ચર્ચા કરીશું. હવે મળશું સાંજના રિપોર્ટમાં બંને વાયદા અને તમામ માહિતી સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.